કરોડો રૂપિયાની જમીન પચાવવા સામે 4 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે। સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી હરિનંદન સહિતના સામે પોલીસ ફરિયાદ। 1,21,00,000ના વેચાણનો ઉલ્લેખ કરી નકલી વાઉચર બનાવ્યાનો આરોપ છે। 2 આરોપીઓની પોલીસે ધરપકડ કરી। સ્વામી હરિનંદનની પણ ધરપકડ થવાની છે। રોનક ચોટલિયા અને વિજય દરબારની પણ ધરપકડ। મોટા વરાછામાં ખેડૂતની જમીનના ખોટા દસ્તાવેજ કરી જમીન પચાવી પાડી। આરોપીઓએ જમીનનો ગેરકાયદે કબજો લેવા માટે પોલીસ ફરિયાદ પણ કરી હતી। ફરિયાદ બાદ ફરિયાદી જ આરોપી નીકળ્યા તો એકલા રહેતા વૃદ્ધ દંપતીની જમીન પચાવી પાડવાનો આખો આ કારસો ઘડવામાં આવ્યો અને હવે તેમાં જ્યારે ધરપકડનો દોર શરૂ થયો છે તેમાં સ્વામી હરિનંદનની પણ ધરપકડ થશે તે આગામી જોવું રહ્યું। માટે આરોપીઓ રોનક ચોટલિયા અને વિજય પરમાર અને એની સાથે અને 2 આરોપીઓ કુલ 4 આરોપીઓ ભેગા મળી આ જે મોટા વરાછાની જમીન છે એનું ખોટી રીતનું સાટકત કરાવી લીધું હતું અને સાથે સાથે ખોટા વાઉચરો જે ફરિયાદી અગાઉ સહી કરીને કોરા વાઉચર એની અંદર ખોટી અમાઉન્ટો ભરીને 2 કરોડ જેટલા અમાઉન્ટ આપી દીધી છે ફરિયાદીને એ રીતના ખોટા વાઉચરો ઊભા કરીને આ લોકોએ એક મોટો ગુનો કર્યો હતો અને જે અનુસંધાને ફરિયાદીની ફરિયાદના આધારે કુલ 4 આરોપીઓ પર ગુનો દાખલ કરવામાં આવ્યો છે। ગઈકાલે ગુનો દાખલ કરતાની સાથે જ જે મુખ્ય આરોપી છે રોનક ચોટલિયા અને વિજય બટુકભાઈ પરમાર આ બંને આરોપીની વિધિવત ધરપકડ કરવામાં આવી છે।